પ્રાચીન કાળમાં સુવર્ણપુરી નામનું એક ભવ્ય રાજ્ય હતું. ત્યાંના રાજા વિક્રમસિંહ અને રાણી મૃણાલની જોડી આખા આર્યાવર્તમાં પ્રખ્યાત હતી. રાજા વિક્રમસિંહ જેટલા શૂરવીર હતા, રાણી મૃણાલની તેટલા જ સ્વરૂપવાન અને દયાળુ હતા. પ્રજા તેમને સાક્ષાત લક્ષ્મીનારાયણનું અવતાર માનતી. પણ આ આદર્શ દંપતીના જીવનમાં એક એવું રહસ્ય છુપાયેલું હતું, જેની કલ્પના સુવર્ણપુરીની પ્રજા તો શું, પક્ષીઓ પણ કરી શકતા નહોતા. રાજમહેલના અમુક નિયમો બહુ વિચિત્ર હતા. સૂર્યાસ્ત પછી રાજા અને રાણી ક્યારેય જનતાની સામે આવતા નહીં. મહેલના ખાસ નીલમખંડમાં તેઓ રાત વિતાવતા, જ્યાં જવાની પરવાનગી ખુદ સેનાપતિને પણ નહોતી. પ્રજામાં ચર્ચાઓ થતી કે રાજા રાણી રાત્રે કોઈ વિશેષ પૂજા કરે છે, પણ સત્ય કંઈક અલગ જ હતું. એક દિવસ રાજ્યમાં એક પ્રખર જ્યોતિષી અને તર્કશાસ્ત્રી આર્યનનું આગમન થયું. આર્યનને મહેલની આ શાંતિમાં કંઈક અજુબતું લાગ્યું. તેણે જોયું કે રાજા ક્યારેય દિવસના સમયે ભોજન નથી કરતા અને રાણી ક્યારેય અરીસામાં પોતાનું મોઢું નથી જોતા. આર્યનની જિજ્ઞાસા વધી અને તેણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનું નક્કી કર્યું. કાર્તિકી પૂનમની રાત હતી. આખું રાજ્ય ઉત્સવમાં મગ્ન હતું. આર્યન છુપાવેશે મહેલના પાછળના ભાગેથી નીલમખંડની બારી પાસે પહોંચ્યો. તેણે જે જોયું તે જોઈને તેના હોશ ઉડી ગયા. ખંડની અંદર કોઈ રાજા કે રાણી નહોતા, પણ બે વિચિત્ર આકૃતિઓ હવામાં તરતી હતી. ધીમે ધીમે તે આકૃતિઓએ માનવ શરીર ધારણ કરવાનું શરૂ કર્યું. પણ આ શું? જે આકૃતિ રાણી મૃણાલિની જેવી દેખાતી હતી, તેનો અવાજ પુરુષ જેવો હતો, અને જે રાજા વિક્રમસિંહ બન્યા હતા, તેમની હરકતો સ્ત્રી જેવી હતી. આર્યન સમજી ગયો કે અહીં જે દેખાય છે તે સત્ય નથી. બીજા દિવસે સવારે આર્યને હિંમત કરીને ભરી સભામાં રાજાને પડકાર ફેંક્યો. મહારાજ, સુવર્ણપુરીની પ્રજા અંધારામાં છે. તમે અને રાણી સાહેબા જે દેખાવ છો તે તમે નથી. આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. સેનાપતિએ તલવાર ખેંચી, પણ રાજા વિક્રમસિંહે તેને રોકી દીધો. રાજાના ચહેરા પર એક વિચિત્ર સ્મિત આવ્યું. તેમણે કહ્યું, આર્યન, તે એ શોધી કાઢ્યું જે વર્ષોથી આ દિવાલોમાં દફન હતું. કદાચ હવે સમય આવી ગયો છે કે સત્ય બહાર આવે. રાજાએ રાણીનો હાથ પકડ્યો અને સભાની વચ્ચે ઊભા રહ્યા. અચાનક મહેલના ગુંબજમાંથી સૂર્યનો એક તેજસ્વી કિરણ તેમના પર પડ્યો અને એક ચમત્કાર થયો. જેમ જેમ પ્રકાશ વધતો ગયો, તેમ તેમ રાજા અને રાણીના શરીર ધુમાડાની જેમ ઓગળવા લાગ્યા. પ્રજાની સામે હવે જે સત્ય હતું તે જોઈને સૌના મોઢા ખુલ્લા રહી ગયા. વાસ્તવમાં રાજા વિક્રમસિંહ એ કોઈ પુરુષ નહોતા, પણ એક શક્તિશાળી સ્ત્રી યોદ્ધા હતી, જેણે રાજ્ય બચાવવા માટે વર્ષોથી પુરુષનો વેશ ધારણ કર્યો હતો. અને રાણી મૃણાલિની, જેમને દુનિયા સ્ત્રી માનતી હતી, તે હકીકતમાં એક પુરુષ હતો, જે અદ્ભુત માયાવી વિદ્યાનો જાણકાર હતો. પણ આ માત્ર વેશપલટો નહોતો, સત્ય એથી પણ ઊંડું હતું. વર્ષો પહેલાં એક યુદ્ધ દરમિયાન આ બંનેએ પોતાના રાજ્યને શત્રુઓથી બચાવવા માટે એક પ્રાચીન તાંત્રિક વિધિ દ્વારા પોતાના આત્માઓની અદલાબદલી કરી હતી. રાજાનો આત્મા રાણીના શરીરમાં હતો અને રાણીનો આત્મા રાજાના શરીરમાં. તેમણે આ બલિદાન એટલા માટે આપ્યું હતું કારણ કે તે સમયે રાજ્યના કાયદા મુજબ કોઈ સ્ત્રી ગાદી પર બેસી શકતી નહોતી, અને રાણી, જે હકીકતમાં પુરુષ હતો, પાસે યુદ્ધ જીતવા માટેની રણનીતિ હતી, પણ લડવા માટેનું શરીર નહોતું. આ ખુલાસો સાંભળીને પ્રજા પહેલાં તો ડરી ગઈ, પણ જ્યારે રાજા, જેના શરીરમાં રાણીનો આત્મા હતો, એ બોલવાનું શરૂ કર્યું, ત્યારે તેના અવાજમાં વત્સલતા અને મમતા હતી. તેણે સમજાવ્યું કે કેવી રીતે તેમણે પોતાના અંગત સુખ અને ઓળખનો ત્યાગ કરીને સુવર્ણપુરીને અજેય બનાવ્યું. રાણી, જેના શરીરમાં રાજાનો આત્મા હતો, એ પોતાની તલવાર કાઢી અને કહ્યું, જો તમને લાગે કે અમે તમને છેતર્યા છે, તો અમને સજા આપો, પણ યાદ રાખજો, આ દેહ માત્ર માટી છે, અમારો ધર્મ માત્ર તમારી રક્ષા કરવાનો હતો. આખું રાજ્ય સ્તબ્ધ હતું. પછી ધીમે ધીમે એક વૃદ્ધ ખેડૂત આગળ આવ્યો અને તેણે રાજા રાણીના ચરણ સ્પર્શ કર્યા. તેણે કહ્યું, અમને રાજા કે રાણીના શરીર સાથે લેવા દેવા નથી, અમને તો એ શાસનથી મતલબ છે, જેણે અમને ભૂખ અને ભયથી મુક્ત રાખ્યા. તે દિવસ પછી સુવર્ણપુરીમાં લિંગભેદના તમામ કાયદાઓ નાબૂદ કરવામાં આવ્યા. રાજા અને રાણીએ હવે છુપાઈને રહેવાની જરૂર નહોતી.
તેમણે દુનિયાને બતાવ્યું કે વીરતા અને ન્યાય કોઈ શરીરના મોહતાજ નથી હોતા. રાજમહેલના તે નીલમખંડના દરવાજા હંમેશ માટે ખોલી દેવામાં આવ્યા. પ્રજા હવે તેમને માત્ર શાસક તરીકે નહીં પણ ત્યાગ અને સમર્પણના પ્રતીક તરીકે પૂજવા લાગી.